પાટણ માર્કેટયાર્ડમાં દિવાળીના મિની વેકેશન બાદ ખેડૂતો મોટા પ્રમાણમાં વિવિધ જણસોના ઢગેઢગ ખડકી દીધા છે, જેમાં ખાસ કરીને કપાસની વિપુલ આવક થવા પામી છે. પણ કપાસના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. જ્યારે કપાસની હરાજીમાં ભાવ 1400 થી 1500 રહેતા નીચા ભાવને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણતાને આરે રહેવા પામ્યા છે, ત્યારે આજે પાટણ માર્કેટયાર્ડનું મિની વેકેશન પૂર્ણ થતાં ફરી ધમધમતું બનવા પામ્યું છે. ત્યારે એક સપ્તાહના વેકેશન બાદ માર્કેટયાર્ડ શરૂ થતાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ જણસના ઢગેઢગ ખડકી દીધા છે, જેમાં આજે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની વિપુલ આવક થવા પામી છે. પરંતુ આજે ખેડૂતોને જણસના પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવી આશાઓ સાથે કપાસના વેચાણ માટે ઢગેઢગ ખડકી દીધા છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નિરાશા જોવા મળી હતી. કપાસના 20 કિલોના ભાવ રૂપિયા 1400 થી 1450 થી 1460 ભાવ રહેતા જે પોષણક્ષમ ન રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. પણ આગામી રવિ સિઝન આવતી હોય મજબૂરીમાં ખેડૂતોને જણસ વેચાણ કરવાની ફરજ પડી રહી છે. ખેડ, ખાતર, બિયારણ અને કાળી મજૂરી કર્યા બાદ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાવા પામ્યો છે. કપાસનો ભાવ રૂપિયા 1800 થી 2000 હોય તો ખેડૂતોને પોષાય તેમ છે.